સ્વાધ્યાય 4.3 પહેલી અને બીજી રકમમાં પહેલી રકમમાં દ્વિહાર નિશાયક છે અને બીજી રકમમાં ત્રિહાર નિશાયક છે. તો એ નિશાયકના પ્રત્યેક ઘટકના ઉપનિશાયકને સહઅવયવ શોધવાના છે. તો ઉપનિશાયક એનો સંકેત આપણે લઈશું. ઉપનિશાયક બરાબર એમ લઈશું, કેપિટલ એમ, અને સહઅવયવ એ આપણે કેપિટલ એ લઈશું. આ જે પહેલી હાર અને પહેલા સ્તંભનો આ ઘટક છે 2, તો 2નો ઉપનિશાયક લખવાનો હોય તો એને લખીશું M11. પછી આનો આવશે પહેલી હાર બીજો સ્તંભનો ઘટક, અને પછી બીજી હારમાં લઈ લઈશું તો બીજી હાર પહેલો સ્તંભ અને બીજી હાર બીજો સ્તંભ. આ એના ઉપનિશાયકો 4 ઘટકોના થશે. તો 2નો જે ઉપનિશાયક છે 3 લખાય. આ અગ્રવિકર્ણ સામસામે પોતપોતાના ઉપનિશાયકો કહેવાય, અને પ્રતિવિકર્ણમાં પણ સામસામે પોતપોતાના ઉપનિશાયકો કહેવાય. હવે -4 તો એનું આવશે 0, પછી 0નું આવશે -4 અને 3નું આવશે 2. આ એના જે છે ઉપનિશાયક થઈ ગયા. હવે આપણે જોઈએ છે સહઅવયવ, એટલે A11, A12, A21 અને A22 જોઈએ છે સહઅવયવ. તો સહઅવયવમાં ખાસ ધ્યાન રાખજો, અગ્રવિકર્ણમાં તો સામસામે છે, એટલે કે 2નો સહઅવયવ 3 થશે. પણ પ્રતિવિકર્ણમાં સામસામે ખરા પણ નિશાની વિરોધી થઈ જશે. એટલે -4 સામે 0 જ છે, એટલે અહીંયા 0 લખાશે. હવે 0ને હું લખીશ તો -+4 થઈ જશે, એટલે અહીંયા +4 આવશે. અને 3નો સહઅવયવ થશે 2 આવશે. એવી જ રીતે બીજી રકમમાં પણ આપણે લઈ લઈએ M11, M12, M21, M22. તો અહીંયા એની સામે એનો ઉપનિશાયક D આવશે, Cની સામે આવશે B આવશે, Bની સામે C આવશે અને Dની સામે A આવશે. આ રીતે આવશે. અને એના સહઅવયવ લઈ લઈએ તો A11, A12, A21 અને A22. આ એના સિમ્બોલ થશે દ્વિહાર નિશાયકના 4 ઘટકના સહઅવયવ. હવે અહીંયા અગ્રવિકર્ણ લઈશું તો એનું સહઅવયવ થશે D, પછી Cનો -B થશે. આ ખાસ ભૂલાઈને સહઅવયવ એડજન્ટ લખીએ છીએ આપણે, તો Cનો થશે -B, Bનો થશે -C અને Dનો થશે A. આ રીતે એનું 4 ઘટકના થશે. ત્યાર પછી બીજી રકમમાં ત્રિહાર નિશાયક છે. તો એના 9 ઘટકો છે, 3 હાર અને 3 સ્તંભ છે. 9 ઘટક છે. 9 ઘટકને આપણે અહીંયા લખીશું. એના પહેલાં ઉપનિશાયક, પહેલી હારનો પહેલો ઘટક, પહેલી હારનો બીજો, પહેલી હારનો ત્રીજો, બીજીનો પહેલો, બીજીનો બીજો ઘટક, બીજીનો ત્રીજો ઘટક, ત્યાર પછી ત્રીજીનો પહેલો, ત્રીજીનો બીજો અને ત્રીજો ઘટક. આ એના ઉપનિશાયકની નિશાની આપણે લખી છે. હવે અહીંયા કેવી રીતે કરવાનું? તો આ M11 એટલે 1 ઘટક છે, એનો આપણે ઉપનિશાયક જોઈએ છે. તો એ જે હાર અને સ્તંભને દબાવી દેવાની, અને જે આ દ્વિહાર નિશાયક વધે એનો ક્રોસ ગુણાકાર વચ્ચે માઇનસ લેવાનું. એટલે આ 1નું થશે, આ કરી દેતા ક્રોસ ગુણાકાર કરીશું 1 × 1 -0, એટલે અહીંયા જવાબ આવશે 1. પછી 0 ઘટકનો, તો એને પણ આપણે હાર સ્તંભને દબાવી દેતા 1 0 0 0, એટલે અહીંયા 0 આવશે. પછી આને લઈશું તો 0 અને 0 0 આવશે. પછી આ ઘટક આવશે તો હાર અને સ્તંભને દબાવતા આ ક્રોસ ગુણાકાર 0, આ પણ 0, એટલે અહીંયા 0 આવશે. એવી રીતે મિડલ ઘટક, આને પણ આ દબાવતા 1 આવશે અને 0 આવશે, એટલે અહીંયા 1 આવશે. પછી આ ઘટક આવશે, એટલે આ હાર, આ સ્તંભ 0 0, અહીંયા પણ 0 આવે છે. પછી ત્રીજી હારનો પહેલો ઘટક, તો આ દબાવતા આ 0, અહીંયા પણ 0 આવશે. પછી આ 0 માટે તો આને આ દબાવતા આ 0 થશે, આ 0 થશે. અને આ છેલ્લો ઘટક 1 માટે આ હાર અને આ સ્તંભ દબાવતા આ ક્રોસ ગુણાકાર 1 × 1 -0, એટલે અહીંયા 1 આવશે. આ રીતે થશે. એવી રીતે આપણે આને પણ લખી કાઢી. સહઅવયવ A22, A21,
2 3 A3 1 A3 2 A3 3 આ રીતે આના 9 ઘટકોના સહઅવયવના સંકેત આપણે લખ્યા. બહુ આને ખાસ પ્રેક્ટિસ કરજો ત્રિહારમાં, કારણ કે આગળ મોટા દાખલામાં જરૂર પડશે. હવે અહીંયા જે આપણે બધા કોમનનું એક ફોર્મ્યુલા જોઈ લઈએ તો AI છે હાર અને સ્તંભ. તો એની ફોર્મ્યુલા આ રીતે છે -1 હાર વત્તા જેનો સરવાળો અને અહીંયા એ વધશે ઉપનિશ્ચાયક વધશે. બરાબર. એટલે અહીંયા આપણે ધારો કે પહેલું મારે લેવું છે તો હું અહીંયા મૂકું છું, એક કરીને બતાવું છું. A11 I બરાબર 1 J બરાબર 1 એટલે આ -1 1 વત્તા 1. હવે ઉપનિશ્ચાયક કોનો? તો A11 એટલે આ ઘટક છે. તો આ ઘટકને હાર સ્તંભ બંધ કરતાં જે દ્વિહાર નિશ્ચાયક વધે એને લેવાનું છે. તો 1 0 0 1 આને મૂકવાનું છે અને હવે સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા યુગ્મઘાત થઈ એટલે યુગ્મઘાત એટલે પ્લસ આવશે અને આનું સાદુરૂપ આપીએ તો 1 - 0 એટલે 1 આવશે. એટલે પહેલો આન્સર આવશે 1. હવે આની નિશાની જો ઘાત અહીંયાથી ખબર પડશે 1 + 1 એટલે યુગ્મઘાત, 1 + 3 અયુગ્મઘાત એટલે અહીંયા માઇનસ, પછી અહીંયા પ્લસ, આ પ્લસ માઇનસ પ્લસ આ મૂકી જ દેવાનું. આ સૂત્ર લખવાની જરૂર નથી. જ્યારે પણ આની જરૂર પડશે તમારે કે ત્રિહાર નિશ્ચાયક હશે એના સહઅવયવની જરૂર પડશે એટલે આ પ્લસ માઇનસ અહીંયા મૂકી દેવાનું અને પછી મોઢે જ કરતા જવાનું. આનું તો થઈ ગયું. હવે આ શૂન્યનો તો આપણે અહીં પાસે ઉપનિશ્ચાયક અહીંયા લખેલા જ છે એને જ અહીં મૂકવાના છે. અહીંયા આપણે કરેલા જ છે. બરાબર. કે ધારો કે આ 0 છે તો એનો ઉપનિશ્ચાયક કયો? તો આહારને સ્તંભને દબાવતા જે દ્વિહાર નિશ્ચાયક વધે એનું સાદરૂપ અહીં લખવાનું છે. તો એ શૂન્ય આપેલું જ છે એટલે આ શૂન્ય. એટલે આનો જવાબ 1, આનો શૂન્ય જ કહેવાય. પછી આ શૂન્ય અહીંયા પણ શૂન્ય આવશે, અહીંયા પણ શૂન્ય છે, પછી અહીંયા 1 છે એટલે આનો આન્સર 1 આવશે. અહીંયા શૂન્ય, અહીંયા પણ શૂન્ય, કારણ કે આપણી રકમ એ પ્રમાણે છે. અહીંયા શૂન્ય અને અહીંયા 1 આવશે. એટલે 9 ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ આવી ગયા. બીજી રકમ સ્વાધ્યાય 4.3 ની બીજી રકમ, એમાંય બીજો દાખલો. એમાં પણ આપણે પહેલાં લખીશું એના ઉપનિશ્ચાયક M11 M12 M13 M21 M22 M23 M31 M32 અને M33 શોધવાના છે ઉપનિશ્ચાયક 9 ઘટકના. ચલો પહેલા ઘટકનો ઉપનિશ્ચાયક શોધવા માટે પહેલો ઘટક 1 છે. એ 1ને હાર અને સ્તંભને દબાવી દેતા જે દ્વિહાર નિશ્ચાયક મળશે એનો ક્રોસ ગુણાકાર છે. એ મોઢે જ કરવાનું. 5 × 10 -+ +1 એટલે 11 આવશે. પછી શૂન્ય માટે તો 6, આ શૂન્ય થઈ જશે એટલે અહીંયા 6 આવશે. 4 માટે તો 3 આવશે. પછી 3 માટે તો શૂન્ય -4 આવશે. પછી 5 માટે તો 2 અને શૂન્ય આવશે એટલે અહીંયા આવશે 2 આવશે. પછી -1 માટે એટલે આને આપણે દબાવી દઈશું તો આપણી પાસે વધશે અહીંયા 1 વધશે. પછી 0 માટે તો આ 0 થઈ જશે -20 આવશે. પછી 1 માટે તો આ હારને દબાવીશું તો -1 અને -12 એટલે -13 આવશે. અને છેલ્લો ઘટક લઈ લઈશું તો 5 આવશે. એટલે આ રીતે આપણને એના ઉપનિશ્ચાયકો મળશે. અને હવે એના સહઅવયવ માટે A11 A12 A13 21 22 23 A31 A32 અને A33 શોધવાનું છે. તો અહીંયા આપણે ફોર્મ્યુલા લખવાની જરૂર નથી અને આમાં ખૂબ પ્રેક્ટિસ કરજો, કારણ કે આની આગળ મોટા દાખલામાં જરૂર પડશે તો તમે ખૂબ જલ્દી અને સાચી રીતે કરી શકશો ભૂલ પડ્યા વગર. એટલે અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ લખી લઈશું. ફોર્મ્યુલા પ્રમાણે આ એના ચિહ્ન આવશે. હવે આ 1 છે તો અહીંયા ઉપનિશ્ચાયક જોઈએ છે તો ઉપનિશ્ચાયક આપણે ગણી કાઢેલા જ તો એ અહીંયા આપણે મૂકી દઈશું. તો અહીંયા 11 આવશે. આ 11 છે ઉપનિશ્ચાયક છે આનો એટલે 11. પછી -6 એટલે જવાબ આવશે -1. 3 -4 એટલે અહીંયા આન્સર આવશે +4 આવશે. જોજો ચિહ્ન બદલાશે. 2 એટલે અહીંયા 2 આવશે. 1 છે એટલે જવાબ આવશે -1 આવશે. પછી -20 છે
તો જવાબ આવશે -20. પછી -13 છે તો +13 થઈ જશે અહીંયા, અને 5 છે તો અહીંયા 5 થઈ જશે. આ રીતે આ રકમ કરવાની.